રિશિવ કાકા છે કાકા. ફોન આપતો હાથમાં તો રોવું આવે ને દાંતે આવે છે. આ નથી જોઈએ છે પણ તને આવું થાય તું કેમ ભાઈ ગઈ? એ તો કઈ ન કહેવાય, છોકરા તો રોવાના જ છે. રાધિકા જોઈ નથી એકથી કેટલો રોવે છે. એવરીવન વેલકમ બેક ટુ માય ન્યુઅર બ્લોગ. આઈ હોપ કે ઠીક ઓકે. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. આજનો બ્લોગ જોઈને બધાના મનમાં એ જ વિચાર આવતા છે કે ભાઈ કેટલા દિવસથી બ્લોગ ન આવ્યો ને કેમ નથી બનાવતા ને એવું, બરોબર? તો તમે છે ને બ્લોગમાં બન્યા રહીજો લાસ્ટ સુધી. આજે છે ને રિસીવનું હેર કટિંગ કરાવવાનું છે, એટલે કે મુંડન કરાવવાનું છે. તો પપ્પાએ છે ને સલૂનવાળાને કીધું છે ઘરે આવજો. મોસ્ટ ઓફલી તો અમે છે ને ત્યાં જવાના હતા, પણ પછી મેં કીધું ત્યાં પહેલી વાર છે ને એટલે રે નો રે એને પકડવો પડે એની કરતાં ઘરે હોય ને એટલે ટીવી જોહે અને હેર કટિંગ થઈ જાય એવો પ્લાન સાંભળવામાં બહુ ઇઝી ને એવું લાગે છે, પણ બહુ હાર્ડ રહેવાનો છે આજનો દિવસ. કારણ કે મુંડન કરાવવું ને નાના બેબીનું એ બહુ અઘરું છે. જો કડક ડોક પકડી રાખો ને તો જકડાઈ જાય એવું થાય. તો આ બાજુ તો રિશિવભાઈના સેલા પેલા હેર જોઈ લો, પછી તો ટકો જોવા મળશે તમને. તો જો રિશિવ અત્યારે સવારમાં છે ને ભાઈ સક્શન જોવે છે. તો ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેટલા વાગે આવવાના છે? એ આવે એટલે આગળ બોલાવી લીધો તરે આવી નહીં બોલા, હજી આને 11 વાગે થાળે પડશે. ખાહે ને એવું આવી જાય, ખાહે ને એવું કરશે ને ત્યારે જ એને થાળે પડશે. નવરાવશું એટલે 10:30 11 વાગે આવશે. ચાલો આ બાજુ કિચનમાં આપણે જોઈ કિચનમાં શું ચાલે છે, કારણ કે કેટલા દિવસથી વ્લોગ નથી બનાવ્યું તો હું બોલું એ વિચારવું પડે. તો આ બાજુ છે ને રાધિકા જો ઉઠીને સીધી ચા બનાવવા મળી. અને આજે છે ને ભાઈ બધા લોકો જલ્દી ઉઠી જાય, કારણ કે મુંડન કરવાનું છે ને બધા લોકોને રિએક્શન જોવાના છે. એટલે કોઈ હે એમને તું એમ કે રિશિવ આમ કરશે આમ આપણે સરપ્રાઈઝ આપી શકીએ, કદાચ બીવાય નહીં. હા નોય બીવે કાપાઈ દે. કારણ કે આમે તે ગરમી છે ને એટલે કાપાઈ દે. બીજું ઈ કે આજ રિશિવના હેર કટિંગ કરાવવાના હતા ને તો કાલે હું કરાય એવો. તો હેર કટિંગ કરીને પછી ગાડી ઉપર આવીને તો સાઈડમાંથી એવો મસ્ત પવન આવે તો એને તો મમ્મી આખો ટકો થઈ જાય. હે કેવો પવન આવશે? હા ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. એને ગાડીમાં આપણે લઈ જાવું ને એટલે એ સ્ટક બંધ થઈ જાય કે આખો માથામાં પવન લાગવા મળશે. એને વાળ હોય એટલે ન લાગે. તો ચા રેડી થઈ ગઈ છે, ભાખરી રેડી થાય એટલે નાસ્તો કરવી. અને તમને લોકોને ખબર હોય ને તો કોમેન્ટમાં કહેજો કે મુંડન હું કરવા કરે બેબીનું. પહેલાં તો કેવું હતું વરસ દિવસમાં કરી નાખતા, અત્યારે તો બહુ લાંબુ થતું ગયું. કોઈક 1.5 વર્ષે કરે, કોઈક 2 વર્ષે કરે, 3 વર્ષ કરે. પણ કહેવાનું હોય છે કે આ 16 સંસ્કારમાંથી એક સંસ્કાર હોય મુંડન સંસ્કાર, એ હું કરવા કરે મમ્મી તમને ખબર છે? કઈ ખબર નથી, પણ એમ કે 12મા વાળા ઉતારવા પડે એમ. ગમે નાનું છોકરું 12 મહિને કરે અને અમુક ને એવું હોય કે પેલું જે બાળક છોકરો હોય ને એને કરવા પડે, એટલે એને વરસ દીએ કરવું પડે એમ. તો એવું હોય પણ અત્યારે બધું લેટ થતું જ ગયું છે. સોનલજી જો સવારમાં ઉઠીને શું કહેવાય હંસવારીનું કામ ચાલુ થઈ ગયું છે. તો તને ખબર છે મુંડન શું કરવા કરે? એમ કે એકવાર જે જન્મના હોય ને વાળ આપણે ઉતારવા પડે એમ કે બધા એમ કહે છે, પણ કોઈને ખબર નથી. તો મને જેટલી ખબર છે ને એટલું કહું. ઘણા લોકો એમ કહે કે ગયા ભવનું બધું યાદ રહી ગયું ને એવું હોય ને એટલે વરદીમાં વાળ આરે ઉતારી નાખવાનું હોય. હા એવું કાંક હોય. તો તમે લોકો કોમેન્ટ કરજો, ઘણા લોકોને ખબર હશે જ તે. તો ચાલો હવે આપણે સવારનો નાસ્તો એન્જોય કરી લઈએ. દાણા આવી ગયા છે અને રિશી જો બધા કબૂને છે ને દાણા ખવડાવે. જો બધા કબૂ પાસે આવી ગયા. જો નજીક નાખતો હતો ને તો કબૂતર બધા નજીક આવી ગયા. એ ભાઈને મોજ પડી જાય અહીંયા. હું દા રિશિવના છે ને આજે હેર કટ કરવાના છે ને તો બધા લોકો વેઇટ કરીને બેઠા છે કે ક્યારે આવે સલૂન વાળા ભાઈ અને હેર કટ ક્યારે ચાલુ થાય. બાકી થોડીક એવી મસ્ત મજાની શોર્ટ રીલ્સ આપણે બનાવવાના છીએ હેર કટની, જે 16 સંસ્કારમાંની એક સંસ્કારની એ રીલ્સ હશે. એ તમને ઇન્સ્ટાગ્રામમાં જોવા મળી જાય. અને આ બાજુ જો રિશિવભાઈની અત્યારે છે ને શું કહેવાય ખાતરદારી થાય છે મસ્ત મજાની. અને આ સાંડલો કરી દીધો એ રીલ્સ બનાવી હતી, એટલે એ રીલ્સ રાધિકાના બ્લોગમાં હશે તો એમાં જોઈ આવજો. જો રાધિકા અને રિશિવ એ બે ગયા છે ને અહીંયા જો રીલ્સો ઉતરે ને એટલે કામકાજ વધી જાય. પાણી ઢોળ્યું હાથ લાગી ગયો એટલે
તો કાંઈ નહીં, હવે એ ભાઈ આવે પછી આપણે એના રિએક્શન કેપ્ચર કરીએ. રિસીવના છે ને હેર કટિંગ કરવાના છે અને આપણા ભાઈ આવી ગયા છે રિસીવના હેર કટિંગ કરવા માટે. રિસીવને બે હાથ દીધો છે અને અહીંયા બધા બે જશે. અજાણ્યું નથી લાગતું, એ કાકા કાકા કરે છે. પણ હવે આપણે જોઈ કાકા પાસે કેવોક રહે છે, કારણ કે ટીવી ચાલુ કરી દીધી છે ને એટલે દાંત કાઢ્યા રાખે છે. જો હવે જો રિસીવભાઈને થોડું ઓલું થવા મળ્યું છે, એવું લાગે છે. આમાં શું કહેવાય, આડી રેમાં એટલે ટીવી દેખાય, માથે નહીં બે ખોળામાં બેહારવો જોઈએ એવું લાગે છે. આ કઈ રે હે નહીં. બિસ્કિટ ખાવું છે, બિસ્કિટ ખાવું છે, બિસ્કિટ. હા નહીં વાળ નથી કાપવા એમ. કાંઈ એમાં કાંઈ ન થાય. ભાઈ ને ભી પડવો પડી છે, બે તો નથી આવીને કાપવા પડશે એવું લાગે છે. જો એને છે ને સોનલ એક કામ કર, તારે કપડા નો પહેરવાના હોય ને પહેરી લે અને ખોળામાં લઈને બેહવું જોઈએ, એમાં વાળ કરી જાય. કાપવા જ નથી દેતો. શિવભાઈ ને છે ને ભાઈ ભી પડી ગઈ છે હેર કટ કરવામાં અને હવે ફોન આપ્યો છે તો જોઈએ છીએ શું થાય છે. કારણ કે પહેલાં મેં કીધું મશીનથી થોડાક નીકળી જાય ને પછી અસ્ત્રો લાગી જાય. ઘણા ખરા તો વાળ નીકળી જશે પણ અસ્ત્રો મારવામાં છે ને ભી પડે છે. શું કેવું, અસ્ત્રો હજી મારવો પડશે. હા એમાં ભી પડશે, કારણ કે મશીનથી તો સારું પડે. ઘડીક રો ના અસ્ત્રો મારવો પડે મમ્મી. કાકા છે કાકા, ફોન આપતો હાથમાં, ફોન આપી તો જ આ છોકરા અત્યારના વાળ કાપવા દઈએ. ટકો ઓલમોસ્ટ થઈ ગયો છે, હવે ખાલી અસ્ત્રો મારવાનો બાકી. બેઠા બેઠા મેળનો આવ્યો તો હવે ઋષિભાઈને ઊભા ચાલુ કરવાનું કર્યું છે ચાલુ. અને બધા અલગ અલગ બધાના ફોન આપે છે. તમારા ફોનમાં શું કઈ અલગ છે હે? જો ઋષિભાઈ થોડીક વાર રોહે જ છે પણ હવે ફરીથી પાછો નીચે બેહાર્યો છે. તને એવું થાય તું કેમ ભાઈ ગઈ? એટલે એ તો કઈ ન કહેવાય, છોકરા તો રોવાના જ છે. રાધિકા જોઈ નથી એકથી કેટલું રોવે છે ને. હવે અસ્ત્રામાં તો એને ફોન આપી દે ને હાથમાં. હા ભાઈ વિચારમાં પડી જાય મારે શું કરવું. દાદાનો ફોન આપ્યો છે ને એટલે કામ ચાલુ થઈ ગયું છે. કારણ કે દાદાનું કેવું એવું હતું કે મારો નવો ફોન છે ને એટલે પાસ સાચી વાત છે એની. અરે આને તો રોવું આવે ને દાંતે આવે છે, આ નથી જોઈએ. બાકી જો હવે બે ગયા છે ઋષિભાઈને અને અડવા નથી જતો. હવે પાછી એને ખબર પડી ગઈ પટ લાગી ગઈ છે મોટી, એટલે તો આ બાજુ પપ્પા ઉભો રોવે છે. અને હવે ઋષિભાઈનું મુંડન કાંક આ રીતના થાય છે. ચોકલેટ ખાવી છે, આનો ફ્રીજમાં ચોકલેટ છે, ચોકલેટ એક લેતા આવજો. એ પપઅપ ગાડી છે, તારી પપઅપ ગાડી છે. શિવભાઈને છે ને ફોન આપી દીધો છે એટલે પાછળનો ભાગ તો ક્લિયર થઈ ગયો છે. હવે જોઈશી કેટલો ટાઈમ લાગે છે ઋષિને ટકો કરવા માટે. જોઈ લો આ બાજુ બે જણા બેઠા તોય મમ્મીયાને એટલો બધો કડક નથી પકડવો પડતો કાંઈ. હા તો એમ વાંધો નથી આવ્યો, બે ગયો છે. અવાજ એને સ્ટીમરનું ગમતું નહોતું ને એટલે થઈ ગયું, પણ તોય થઈ જાય આમાં. જોઈશી કેટલો ટાઈમ લાગે. સપોર્ટ ફૂલ આપ્યો, જેવું વિચારું હતું એવું થયું નહીં. શરૂઆતમાં થયું પણ અસ્ત્રો મારવા દીધો એણે તો અહીંયા હેર કટિંગ ચાલુ થઈ ગયું છે ને બધા બેસી ગયા છે. હવે બસ ખાલી 5 મિનિટ બે ને એટલે ઓલમોસ્ટ ફિનિશ થઈ જાય. રિસીવનો છે ને ભાઈ હેર કટ થઈ ગયા ફટાફટ, એટલો બધો ટાઈમ લાગ્યો નહીં. ફોન આપી દીધો ને ચોકલેટ આપી દીધી એટલે કામ પૂરું થઈ ગયું.
પણ પેલા મશીનથી કાપ્યા ને એટલે એના અવાજથી થોડુંક ઓલું થતું હોય છે એટલે ડાયરેક્ટ અસ્ત્રો મારવાનો જ દેતો. તારું શું કેવું છું? તો અવાજ હોય ને મશીનનો અવાજ એને અવાજથી બીએસ છે હા એટલે મશીનનું ઘર થાય થાય એટલે નો મેળ આવે. એમાં જ રાધિકા થોડાક દી કે મશીન તમે લઈને રખડાય વાંહે અવાજ કરો ને એવું કરો, એવું કઈ હોય? આપણી વખતે કઈ થોડું એવું કર્યું હતું? દુકાન એટલી એક કોઈ છોકરા બાકી નથી રહેતા, બધાને ટકા થઈ જ થઈ જાય. જ જાય. હા વાર લાગે. બધાય વાર પોતા લાગે. 100% બધાય રોવે. રોવે. હું કેવું તારું? અને એક આને વાળ ગયા ને એને બધા માથા ઉપર એટલે એને કદાચ એમ થયું હશે. હળવું થઈ ગયું એમ? બધું ભૂલાઈ ગયું મતલબમાં જે વાત કરતા હતા ને ઈ. તમારું શું કેવું છે? એમ જ કહેવાનું હોય ને એમાં એનું કારણ એવું છે કે વાળ પેલા થોડાક નડતા હોય ને એમ રોતો હોય હા એમ થતું હોય. પછી આમ વહી ગયા એટલે હવે પૂરું. મજા આવતી હોય. હવે તો એને આખા ટકામાં હવા એવા રાખશે, પવન એવા રાખશે. ગરમીમાં એને મજા આવે. હા નામે એમ બધા ફાઇનલી રિસીવના હેર કટ થઈ ગયા છે અને જેવું વિચાર્યું હતું ને એનાથી બહુ એટલે બહુ સારું પરફોર્મન્સ મળ્યું. એટલો બધો રોયો નહીં, અમને એમ કે ધડાકા પડાકા કરશે પણ એવું કઈ થયું નહીં. હે સારું કહેવાય ફટાફટ ફટાફટ થઈ ગયું. એ મારો ફોન હતો ને એટલે લ્યો પપ્પાને જોયું કે મારો ફોન હતો ને એટલે તારું શું કેવું છે? પપ્પાનો ફોન તો જો એમાં એવું હોય ગમે એ વસ્તુ હોય ને થવાની છે ને થવાની છે. હા એટલે એને ઉપરથી ખબર જ હોય ભાઈ ટકો ગમે તેથી થવાનો છે એટલે ઘડીક જ થાય. બાકી ટકો શું કરવા કરે તને ખબર છે? એ તો ન કઈ તો એની વિધિ આવતી છે કાંઈ. નથી ખબર. આને તને ખબર છે? તમને પપ્પા ખબર છે? નથી ખબર. પપ્પાને નથી ખબર. બધા એવું કે ગયા જન્મનું બધું હોય ને કર ઉતરી જાય ને એવું કાંક હોય. આપને બહુ લાંબો ખબર નથી એટલે જ મેં કીધું જે લોકોને ખબર હોય ને કોમેન્ટ કરજો. અને આ બાજુ જો સોનલ બેહી ગઈ છે અને રિશિવભાઈનો ટકો થઈ ગયો છે. રિશિવને ટકાનું મુહૂર્ત કરવાનું છે પણ આ ઘડીક ખામ રિશિવને હજી ખબર નથી કે મારો ટકો થયો છે, શું થયું છે ઈ. એનું ધ્યાન ફોનમાં જ છે. તો આ કાચમાં આપણે મોઢું થોડીક વાર રહીને બતાવી. અત્યારે પેલા છે ને સાંડલો કરવાનો છે, ચાંદલો કરી નાખ્યો છે ને. હાથીઓ મોટો કરવાનો હતો અને આ હાથીઓ ખાલી શાસ્ત્ર પૂરતો કર્યો છે. હમણાં છે ને નવરાઈ દેવાનો છે કારણ કે હવે કેવું થઈ ગયું કંકુમાં ને એમાં કેમિકલ આવવા મળ્યું તો નાનો કરવાની જગ્યાએ કઈ હરખો થયો જ નહીં. મમ્મી સસ્તી હા ભેગું થઈ ગયું. તો હવે ફટાફટ રિશિવભાઈને નવરાઈ દઈ પછી એના છે ને રિએક્શન લેવું કાશમાં ને એમાં બતાવશું કે તારા હેર કિંગ્યા ને એવું બધું પૂછશું. પછી હું સવાલ જવાબ કરે છે ને એ આપણે કહેવું. હવે રાધિકાએ કેમેરો ચાલુ કર્યો છે ફોનમાં તો જોઈ. રિશિવ ટકો રિશિવ વાળ કિંગ્યા તારા કાકા લઈને વહી ગયા જો ચોકલેટ આપી ની કાકા. એને એવું કાંઈ નથી, એને ખબર જ છે મારો ટકો થવાનો જ હતો. હે હા અને રિશિવભાઈનો ટકો કર્યો ને રિશિવનો એટલે આજે છે ને ભાઈ શું કહેવાય બહુ મસ્ત મસ્ત જમવાનું બનવાનું છે. લાપસી બનવાની છે. ગુજરાતી ફેમિલીમાં કોઈ નવા સારા કામ થાય ને એટલે લાપસી બને. તો હવે તમને છે ને લાપસી બતાવું. તો રાધિકા જો હવે કે કાચમાં બતાવો છે. રિશિવ તારા વાળ કિંગ્યા કિંગ્યું ડીકું હે એને કાંઈ એવું છે નહીં કે આપણો તો ભાર ઉતરી ગયો ઈ કે હે એમાં એવું છે આ છે ને સાથીઓ કેમિકલ વાળા આવે છે ને પછી ત્યાં બધા છોકરા અમુક અમુક ને ચામડી ઓલી હોય એટલે કીધું નાનું તો ખાલી ચાંદલો જ ખાલી કરો નાનો તો સાથીઓ ચોકલેટ ખાવા મળે છે ચોકલેટ થઈ ગયું. ત્યાંથી છે ને મને યાદ આવ્યું પપ્પા એમ કહેતા હતા કે તમારા બધાના વાળ કપાવવા ને તમે બહુ રોયા હતા. એટલો જ રિશિવ રોયો નતો પણ તે અમારને ફોન ને એવું આપ્યું હતું તમે ફોન નતો આપ્યો પણ હોય ને પકડીને ગરદન પકડીને હા અને વાળાને કે હોરી જ નાખે. આ તો હોરી નાખી તો તમે આની ગરદન પકડી હોય ને અને છોકરો બહુ ઊંચા નીચો થઈ ગયો તો રક્તક થઈ જાય એની દવા લેવા જવી પડે. પણ તઈ પણ એવું પેલા ક્યાં કોઈ આ પેલા કઈ બહુ ખબર ન પડતી. અત્યારે હું તમે છોકરાને કસકા બંધ પકડો ને તો ઈ બળ કરે તો વધારે ઓલું થાય ને નસ બરસ ઓલું થઈ જાય, ડોક મોવડાઈ જાય ને એવું બધું થાય. ધ્યાન ડાયવર્ટ કરી જો ગમે એમાં એટલે ન વાંધો આવે. મેન એવું છે અત્યારે નાઈ ચાલે છે. નાઈ થઈ જાય એટલે ટકામાં તેલ નાખવાનું છે. થઈ ગયા છે બપોરના 12 અને જો આજે છે ને રિશિવનું કર કર્યા એટલે માતાજીને લાપસી કરવાની હોય તો આ બાજુ આજે સોનલે લાપસી કરી. મમ્મીએ નથી બનાવી એને બે ટાઈમ થી હમણાં હું જ બનાવું છું. પણ લાપસીનો મારે રીલ્સે લેવી હતી વ્લોગે બનાવો તો પણ એને મને કાંઈ કીધું નહીં. હું મુંડનની રીલ્સ એડિટ કરતો તો ઇન્સ્ટાગ્રામમાં આવી ગઈ છે, નો જોઈ હોય તો જોઈ આવજો. સાથે ખમણ છે અને બટેકાનું શાક દાળ ભાત જોરદાર મેનુ છે. આજે તો મોજ પડી જવાની છે. શું કેવું? તો હાલે કોની લાપસી ફેવરિટ છે પાછા કહી દેજો. અને આ લાપસી છે ને માતાજીને જારવાની છે. જારીને અમે બધા પ્રસાદી લેવું એને તો એવું છે. ટકો નીચે કરે છે. હાલો ટકો બતાવું. અત્યારે નીચે જ આવશું. રિશિવ નીચે રમે છે
તો આ હેર હોય ને કટ કર્યા હોય એનું શું કરવાનું હોય ને એ બધાને આપણે પૂછવું જોઈએ. અને આ બાજુ પપ્પા અને રિસીવ કાંક કરે છે, શું એને કરવું છે? કઈ પપ્પા શું બાટો ઈ નો એમાં નો હોય, એમાં નો હોય. કારણ કે રિસીવ ને છે ને ગાડીમાં બેવું છે. એકવાર અમે બિહારશું ને તો રોજની એને અંદર રમવાની ટેવ થઈ જાય એટલે એ ભૂલવાળી હું એને છે ને ગાડીનો આટો મળી દઉં. હું બાટું આમ જો આમાં શું કહે છે, આ બધા ના પાડે એમાં નો બિહાય. એ ક્યાંથી શીખ્યો આ નવું? આ વાળ કપાવા તો જો ઋષિભાઈ હાલ આપણે આટો મારતા હાલ પીપીપમાં હાલ હાલો. પછી એક દી એવો વિચાર કરીશું કે હવે ઋષિને એક બે દીમાં છે ને ડુમસ લઈ જવું. શું કેવું? હા જોવાય. ઓલું આપણે લીધું છે ઓલું ડોલું ને એવું બધું, એ ધૂળમાં રમશે ને આપણે બધા બેસીશું ને એવું કાંઈક કરશું, એવો પ્લાન બનાવીશું. હું બટુ એ નથી ખુલતું, બટુ બગડી ગયું છે, બગડી ગયું છે. ઉપર જા મમ્માએ મમ બનાવ્યું જા તારી આટું. એ એમ કહે છે કે આયરીશ આવી એનથી ખોલો એમ, પણ એ નો ખુલે બટા એનથી. જો છે ને જમવાનું ધીરે ધીરે છે ને સ્ટાર્ટ થતું જાય છે. પેલા રિસીવને આપણે જમાડી લઈ તો રિસીવનું મેનુ જોઈ લો. રિસીવ શું ખાય છે ને, દાળ છે, સાઈસ છે, ભાત છે. એક મોટો માણસ જેમ ખાતો હોય ને એમ એટલું બધું ખાઈ જાય. પછી આ ફાંડો તમે જો બધું સખાડવું પડે, હે બધું સખાડવું પડે. એને મેન સાઈસ. રિસીવ વાળ કિંગ ગયા તારા? એમ વાળની ખબર ય નથી એને. એને વાળની કઈ ખબર જ નથી, પણ એને રિસીવ આ કિંગ ગયું. હા ભબ એના ભબ ની કેસેટ છોટી છે આજે. ઉપરનું જમવાનું આ બાજુ છે ને ગરમા ગરમ રોટલી બનવાની ચાલુ થઈ ગઈ છે. કેટલીક વાર છે હવે જમવાની? એવું છે. ભાઈ જમે છે ત્યાં જમી લો પછી નહીં જમે. હવે બધા પાછા છે ને અમે થોડાક આગળ પાછળ બેહવા મળ્યા જમવા માટે. રિસીવ જમતો હોય ને એટલે અમારે જમી લેવાનું, જમવા ન દે સીધો અહીંયા જ આવે. તો જો ખમણ જોરદાર રેડી થઈ ગયા છે. આજ તો ખમણ લપટવાના આવી છે ને જોરદાર. હે ખમણ ખાવાના હોય, પણ આજ મારો પ્લાન હતો છે ને લોચો ખાવા જવાનો, પણ મારે લોચો ખાવામાં લોચો લાગી ગયો. હે ખાઈ આવજો. શું કેવું? બાકી જલારામે લોચો ખાવા જવાનો હતો એવું હતું. આ બાજુ જો પપ્પા જમવા બેસી ગયા છે. લાપસી પપ્પાની ફેવરિટ છે એટલે પપ્પા લાપસી ઉપાડશે અને એવું બધું છે. ચાલો જમી લઈ. દહીં ખાધું કે નહીં? તે આજે એકદમ મલાઈ માર્કે દહીં બનાવ્યું છે. સોનલ કાક દહીં નું કેતી હતી. શું કેતી હતી તું? મમ્મીને ખબર છે. મમ્મી તો આગા બેઠા છે, હવે તું કહી દે ને. હે ઈ મમ્મી એમ કહેતા હતા કે આખી ભરી હતી દૂધની તો આટલું અડધું આટલું થઈ ગયું. એટલે મમ્મી છે પાણી કે મમ્મી કેસ હતું ને આ બધું મટકી છે ને પાણી મટકી સૂહી ગયું છે. એકદમ પ્રોપર મલાઈ જેવું દહીં બન્યું છે. કાંઈ નહીં, ચાલો હવે જમી લઈ. રોટલી આવી ગઈ છે. આપણે હવે એક જ રોટલી ખાવાનું ચાલુ કર્યું છે હમણાં. મંડાના 5 થઈ ગયા છે. ઓફિસેથી ઘરે આવી ગયા છે. નાસ્તોય કરી લીધો. પણ આ બાજુ મમ્મીએ અને રાધિકાએ કાંઈક નક્કી કર્યું છે કે ભાઈ આ બધું પૂરું કરવાનું છે. કેટલા ટાઈમ તા ભરતકામ કરે છે તો હેનું કરે છે પૂછી લઈ. મમ્મીએ કાંઈક બ્લેક કોટી લીધી છે. મમ્મી હે નહીં તમે ભરતકામ કરો? ખોટી છે, રીશું હાટું કરું છું. એને શું કરશે એ કોટીને? પહેરશે નોરતામાં ગમે અરે રેડીમેડ લઈ લેવાની મમ્મી. રેડીમેડમાં ને ભરેલામાં ફેર આવે. એવું હોય તો તમે લોકો કોમેન્ટ કરજો ભરેલી સારી આવે કે રેડીમેડ આવે. આ બાજુ રાધિકા એની હાટું ભરે, તું કોને? તો વાઘો છે કાનાનો. ઈ કાનાજી હાટું ભરે છે. ઋષિભાઈ ને અહીંયા થઈ ગયું છે. હું વાગ્યું કઈ ખબર છે નહીં. રમતો રમતો હું બટો હાલો જો હું જો રિસીવના રમકડા અલગ અલગ હોય. હમણાં છે ને હંજવારીથી રમવું તું લઈ લીધી ને એટલે રોતો હશે. અત્યારે નીચે ઝેરીમાં જવું છે દુખાવો. હું બટું હું ક્યાં જવું છે? હા આખો બબ આખો શું છે આને દુખાવો? સોનલ કાંઈ મને નથી ખબર. સમજાતું નથી તને? પપ કરે છે. ટીપાની નીચે નાખી છે એવું લાગે છે. હું પણ આ ગાડી એ ગાડી ત્યાં થોડી જાય બટા પાર્કિંગમાં. નો ગઈ હોય ને એટલે આવ્યો છે. જો ટાયર કાઢી નાખ્યું જો એ તો તોડી જ નાખેલી છે. છે એમ. કાલે ઈ છે કે એને હું original ભપોપમાં એને જવું છે. નહીં ઓરિજિનલ ભપમાં એવું લાગે ને તો ગાઈસ કાલ ક્યાંક પ્લાન કરીએ. ડુમસ બાજુ ને એમ ક્યાંક જતા આવી. ચાલો જોઈશી કાલ શું પ્લાન બને છે. અત્યારે થોડુંક કામ છે ફિનિશ કરવામાં થઈ ગયા છે સાંજના 7 અને જો જમવાનું જોરદાર મેનુ રેડી થઈ ગયું છે. જોકે છે એકદમ સિમ્પલ. મમ્મી આને દેકારો ચડાવ્યો ખવડાવવાનો આવી ભૂખ્યો થયો છે. પણ આવે જ થાય ને. તો રિષિવભાઈની જમવાનું રેડી થઈ ગયું છે અને મમ્મી લઈ જાય છે રિષિવને જમવા માટે. અને અહીંયા આપણે મેનુ પૂછી લઈએ આજે શું બનાવ્યું છે. તો મસાલા ભાખરી બનાવી છે. બહુ બધા લોકોની કોમેન્ટ એવી આવતી હતી કે ભાઈ મસાલા ભાખરીની રેસીપી આપજો. કાલ તો એક એવી કોમેન્ટ આવી કેટલી મોઢે મુખ કરો
કે સિંગના દાણાની રેસીપી આપજો સ્લાડની એમ. હે તારું શું કેવું? રિસીવને જો સાસે જોહે ને ચાય જોહે ને શું જોઈએ કઈ ખબર નથી. બેહી ગયો જમવા માટે. તો ચાલો હવે આપણે જમી લઈ. ને આ બાજુ પટલ આવી ગયા છે. શું છે? કેમ પાછો શરૂઆત કરી બ્લોગ? નહીં, આજ તો મેમરી આપણે શું કહેવાય ક્રિએટ કરવાની. પછી તો જોઈ છે. આજનો દિવસ શું કેવું તારું? તારી ઉપર છે, તું બનાવી શકે. તારે બનાવવા ન બનાવવા. આ બધા મારી ઉપર જ ઢોળે છે. એમ નથી કહેતા કે હારું તું ભાઈ ચાલુ રાખ, અમે 2 મિનિટ ઉતારશું એમ કોઈ નથી કહેતું. હે તો એવું છે. તો આવો માહોલ છે. છેલ્લે ન બને ને તો 2 દિવસમાં હાન નો બનાવી દે કેમ ઉતા તો ગાઈસ તમે લોકો કોમેન્ટ કરજો કે આપણે શું કરવું. ઓકે બનાવશું પણ કાંઈક આપણે ફરવા જાવું કે કાંઈક ગમે ઓલું હા. હશે એના તો બનશે. તો મને એમ હતું તું આજ વહી જાતી, હું કાલ ડુમસ જવાનો પ્લાન બનાવતો હતો. એવું કરવું છે કર મેં કીધું ડુમસ કાલ જાત ત્યાં તો રાધિકાને જવાનું છે. તો હવે પ્લાનમાં જોઈ છે હું ચેન્જીસ થાય. કાલ શુક્રવાર છે તો એવું છે. ચાલો ભાખરી મસ્ત મજાની રેડી થઈ ગઈ છે. જમીન પછી રોહિતભાઈ છે ને લાવ્યા છે બહુ મસ્ત કામ હારા કરે ને એવું. આમ જો એક છોકરાને રમાડવાની વસ્તુ કહેવાય પણ એનાથી રમે એમ છે આનું નહીં. કામ તને કહી દઉં. હા. હાલ ફુગા થાય કે ન થાય બરોબર એ મારી હોની વસ્તુ હતી. તમે ઓલી 4 5,000 ની લેવા અત્યારે અડધું નથી. હા જોયું. એમને ધૂળ ખાય છે. ના ના આઈડી હતી હમણાં આઈડી હતી ને રાધિકા આપણે બહાર કાઢી હતી. હવા ખાવામાં ગરમીનું કામ આવશે. તો જોઈ છે એમાં એવું છે એને ફુગા કરવાની બંદૂક લીધી પણ એમાં ફુગા થતા જ નથી. એટલે મેળામાં ને એમાં જોઈને તો એમાં કેમ આમ એક સાપ દબાવે ને તો આમ ઢગલો થઈ જાય એવું આમાં કઈ થતું જ નથી. પ્લસ બીજું ઈ કે એ લિક્વિડ હોય ને એની પાસે જ આવે છે રિસીવ આંગળા નાખવા. એટલે મને એ ન ગમ્યું. પ્લસ કે ફુગાનું જે બંદૂક તમે આમ કરીને કરો ને તો બધું હેઠે નકરું ચીકણું ચીકણું જ થાય છે. એટલે એ કઈ આપણે પ્રોડક્ટ બહુ ગમી નહીં. સારી ગન હોત ને તો સારું હતું કે ખાલી ફુગા થઈ જવા જોઈએ એવું. પણ એવું નથી. આ બોળીને એવું કરવાનું. પછી જમીન તમને બતાવી. આપણે જમી લીધું છે ને હવે છે ને રોહિતની જે ગન આવી છે ને એ ગન તમને બતાવું. તો આ રીતના ફુગા થાય કારા કારા ખરખા થાય પછી આવો ઘુસાવળ થઈ જાય છે ને એ જો એ આંખમાં જાય ને તો એને ઓલું થાય એવું છે સમજો. શું થાય? બળે આંખ શું થાય જો આવે ઘુસાવળ થઈ જાય. છૂટા છૂટા બબલ નથી થતા. હવે જેની પાસે આ ગન હોય કે આમાં કઈ નવું લોજિક હોય તો એકવાર કોમેન્ટમાં કહી દેજો. બનાવી તો છૂટા છૂટા થાય. હા તો એ કહેજો તો એ ટ્રાય કરી લેવું. ચાલો હા એ બગડે અને પછી મોટા ગમે નીચે તો ઓલું થાય. નાખે આ પણ વધારે આમાં લિક્વિડ બગડે કે નહીં એવું થાય. તો એવું છે. મમ્મી આવી ગયા. પડે જો તો છૂટા થાય. જો આ ક્યાં સાઈડમાં પંખો રાખવો પડે એમ છે. હે સાઈડમાં ને પંખો. હવે હાલો એક લાસ્ટ ટ્રાય કરીએ. જો જો હાલો ભાઈ થયા હો. આ રીતના થાય છે. જોઈએ બસ જો. થાય. આને છે ને ધાબેક શેરીમાં જ રાખવું પડે. અહીં ઘરમાં નથી હાલે એમ. જો આ રીતના બબલ થાય છે ને ઋષિભાઈની મોજ જોઈ લો. તે છે ને શું કહેવાય ઓલું મૂકી દીધું બંદૂક અને પાછું હળીવાળું પકડ્યું. જો આમાં બબલ થાય ને એવા હોવા જોઈ. જો આમાંય હારા થવા મળ્યા હે ને. જો કેટલા થાય છે જો ઋષિ એની કરતા તો આ સારું હતું. કેમ કરવું છે? એક્સચેન્જ ઓફર કરાવી છે હે. જો આ જોરદાર છે. ખાલી એને કે આ બોટલ ના કાપી લ્યો અને એવું કાંઈક કરીએ જાય પાછા શું કહે છે. બદલી નહીં દે પણ હવે જોઈએ છે. હા હાટે આપણે ક્યાં બદલાવું છે? હાટે કાંક લેતા આવી. ગાડી બાડી કાંઈક હોય ને ગમે છે ને તો લેતા જો આવો માહોલ છે આ બાજુ. હવે બધા જમવા ફરીથી બેસી જાય મમ્મીની. ચાલો એની સાથે આજનો વ્લોગ અહીં એન્ડ કરી દઉં છું. આઈ હોપ કે તમને આ વિડીયો ગમ્યો હશે. વિડીયો ગમ્યો તો લાઈક કરીને શેર કરો, કોમેન્ટ કરીને સબસ્ક્રાઇબ ન કર્યું પેલા કરો. વોચિંગ બાય બાય. રિષિ થેન્ક યુ ફોર વોચિંગ. કરતો બાય ચાચા.